એક ફૂલ ખીલે છે આગમાં। તમે મારા પપ્પાને રસ્તા પર લાવશો? કેમ કેમ બગાડી શું છે મારા પપ્પાએ તમારું? ઓ, તમારા ઇલીગલ ધંધાઓમાં એ તમને સપોર્ટ નથી કરતા એટલે તમે આવું બોલી જ કેવી રીતે શકો? તમારી હિંમત કેવી રીતે થઈ મારા પપ્પાની વિરુદ્ધ બોલવાની? તમારી હેસિયત શું છે? હા, તમારા જેવા માણસની દીકરી સાથે મારા પપ્પા રોહનના લગ્ન કરાવવા કેમ તૈયાર થયા એ સમજાતું નથી। મેં પણ એમને ના પાડી હતી કે આ લગ્ન ન થવા દો, પણ ના, એ ઈચ્છતા હતા કે રોહન ખુશ રહે। યુ નો વોટ મિસ્ટર બારોટ, પપ્પાએ ત્રણેય સંતાનો માટે ખૂબ જ બાંધછોડ કરી છે અને એટલે જ આજે તમારી દીકરી એ ઘરમાં વહુ છે। કમસે કમ એ સંબંધની તો શરમ રાખો। મારા પપ્પા તમારા વેવાઈ થાય છે, તમારી દીકરીના સસરા થાય છે। શું એ વાત પણ મારે તમને યાદ કરાવવી પડશે? ચંદ્રા કોઈ રાવ મિસ્ટર મારું તો આપણા ગેસ્ટ છે, આપણા ઘરે આવ્યા છે। ચંદ્રા, તારો ગુસ્સો હું સમજી શકું છું, પણ નહીં દીદી, આવા માણસ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવો એ મને નહીં પરવડે। અરે, જે માણસ સંબંધોમાં પણ નફો નુકસાન જોતો હોય એ માણસ શું કોઈને વફાદાર થવાનો? મિસ્ટર બારોટ, જે માણસને તમે બરબાદ કરવા નીકળ્યા છો, જે માણસને તમે રસ્તા પર લાવવાની વાત કરી રહ્યા છો, એ જ માણસના ઘરમાં તમારી દીકરી વહુ બનીને ગઈ છે। કમસે કમ એ વાતનો તો વિચાર